ડેરડેવિલ સિઝન 4 એટલે ટેકનિકલી જોઈએ તો ડેરડેવિલ બોર્ન અગેન સિઝન 1 આજે 9 એપિસોડ સાથે કમ્પ્લીટ થઈ ગઈ અને દરેક અઠવાડિયે એક અને અમુક અઠવાડિયામાં 2 એપિસોડ બુધવારે લોન્ચ થયા હતા, જે મેં બહુ સારી રીતે એન્જોય કર્યા થ્રુ આઉટલી. અને ક્લિયરલી એઝ અ રાઇટર હું એ વસ્તુ કહી શકું કે આ શોની રાઇટિંગ ટીમે બહુ સારી મહેનત કરી છે, કારણ કે કેરેક્ટર્સના મોટિવેશન્સને એટલી પરફેક્ટલી જસ્ટિફાઈ કરવા કે એ લોકો સ્ટેક્સને અમુક એક્સ્ટ્રીમ લેવલ સુધી પુશ કરી દે, તેમ છતાં તમને ઇન્ટરેસ્ટિંગ લાગે અને એ સ્ટોરીના એલિમેન્ટને અને એના ઇલ્યુઝનને બ્રેક ના કરે. એટલે તમે વિચાર કરો ને કે કિંગપિને જે વર્ષોથી પોતાનું એમ્પાયર બનાવ્યું હતું, અને એક ડાયલોગમાં એક એ પણ છે કે ડેરડેવિલે મારું વર્ષો જૂનું બનાવેલું એમ્પાયર આમ ચૂટકીઓમાં ધ્વસ્ત કરી નાખ્યું. અને એ માણસે પછી પોતાના અલગ અલગ રસ્તા શોધ્યા ને એ એક મેયર તરીકે આવ્યો, અને મેયર બન્યા પછી એને જે સ્માર્ટલી મૂવ્સ રમ્યા એટલું એક્સ્ટ્રીમ કે જ્યાં સુધી ડેરડેવિલે પોતાનો જીવ આપવા સુધી ના એક્સટેન્ડ સુધી પોતાનું કહેવાય ને સેક્રિફાઈસ આપ્યું, અને એને બચાવવા પોતે ગોળી ખરીદી પોતાના છાતી પર, ત્યાં સુધી. એટલે એ કર્યા પછી પણ હી વોઝ પ્રિપેર કે એને માણસને મોકલ્યો ડેરડેવિલને મારવા માટે. સો એ બતાવે છે કે એક ઇવિલ કેરેક્ટર એ કેટલું ઇવિલ ક્યાં સુધી હોઈ શકે. ઓલ્ધો નેટફ્લિક્સના જૂના સિઝનની અંદર આની આપણને બેક સ્ટોરી પણ જોવા મળે છે કે એ માણસ કેમ આવો થઈને આવ્યો. પેલું કહે છે ને કે વિલન્સ આર ઓલવેઝ મેડ, ધે નેવર બોર્ન. અને આ વસ્તુ ડેરડેવિલ બોર્ન અગેનની અંદર આપણને બહુ સારી રીતે બતાવવામાં આવે છે કે વિજિલાન્ટી ફોર્સ કેવી રીતે કામ કરતું હોય છે, વિજિલાન્ટી કોને કહેવાય ને એની સામે શું ચાલી રહ્યું છે, ને એ બધું. એટલે માર્વેલની અંદર સ્ટ્રીટ લેવલ પર જે એક્શન, સ્ટ્રીટ લેવલ પર જે વસ્તુઓ ઓપરેટ થઈ રહી છે અને એને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યું છે, એ વસ્તુ આપણને ડેરડેવિલનો શો બહુ ક્લોઝલી આપણને રિઝેમ્બલ કરાવે છે. સાથે સાથે આની મને પર્સનલી બીજી એક વસ્તુ બહુ ગમી હોય તો એ હતી કે આની અંદર એ લોકો જે પેરેલલ્સ આપણને બતાવતા હતા. કારણ કે શરૂઆતમાં આપણને ખબર છે કે પહેલા એપિસોડની અંદર કંઈક થાય છે જેનાથી મેટ મર્ડોક ડેરડેવિલ બનવાનું બંધ કરી દે છે, અને કિંગપિન જે પોતે એક અંડરગ્રાઉન્ડ માફિયા શું કહેવાય એને એનો વ્યક્તિ હોય ને એ પોતે પોતાનું જ્યાં રૂલિંગ કરતો હોય એ છોડીને એ એકદમ સાફ ઇમેજ બનાવવામાં અને પોતાને એક સારા પોલિટિશિયન તરીકે એસ્ટાબ્લિશ કરીને મેયર બની જાય છે. પછી બંને એકબીજાને એક રેસ્ટોરન્ટની અંદર મળે છે, અને ધેટ કોન્વર્ઝેશન વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે થ્રુ આઉટ ધ સિરીઝ એ કોન્વર્ઝેશનને જાણે એ લોકો ડિફાઇન કરી રહ્યા હતા, કારણ કે બંને એકબીજાને કહી રહ્યા હતા કે પહેલાં તમે જે કરતા હતા એ ના કરતા. એટલે મેટ મર્ડોકને મેયર ધમકી આપી રહ્યો છે કે ફરીવાર ડેરડેવિલ ના બનતો, બન્યો તો તું ગયો. અને સામે કિંગપિનને ડેરડેવિલ ધમકી આપી રહ્યો છે કે મેયર બન્યો છે તો હવે એ જ બનીને રહેજે, જો ફરી કિંગપિન બનવા ગયો તો તું ગયો. પણ આપણને ખબર છે કિંગપિનના મગજની અંદર શું ગજબના પ્લાન્સ આવે છે, અને એને કેટલી પરફેક્ટલી એ એક્ઝિક્યુટ પણ કરે છે, કારણ કે એને પોતાના જૂના કામોથી બતાવ્યું છે કે ભાઈ એ આખી બિલ્ડિંગ્સને ખરીદી લે છે ખાલી એટલા માટે કે એ પોતાના ઘરે રહે છે, અને એની પાસે જે મેન્યુપ્યુલેટિંગ સ્કિલ્સ છે, ડેમ ધેટ વોઝ સો ગુડ, કે બધી વસ્તુને પોતાના ફેવરમાં કઈ રીતે વાપરવી એ કિંગપિનને બહુ સારી રીતે આવડે છે. અને મને લાગે છે ટૂંક સમયમાં આ માણસ ટ્રમ્પને પણ ટક્કર આપી દેશે. ઓકે, જોક્સ અપાર્ટ, પણ આવું આમ કહેવાય ને કે એ વ્યક્તિની ભૂખ એટલી છે કે એને બધું જ જોઈએ છે. ઇટ ઇઝ લાઈક એ સેકન્ડ ચાઇનાને જેમ બહુ ભૂખ છે ને જગ્યાઓની, વસ્તુઓની, આમ તેમ, એવું આને પણ કદાચ બહુ ભૂખ છે. અને એ વસ્તુ આપણને દરેક જે પેરેલલ્સની વાત કર્યો છું એની પર કન્ટિન્યુ કર્યો તો એ વસ્તુ આપણને દરેક એપિસોડ બાય એપિસોડ ફીલ થતી જાય, દરેક ઇવેન્ટ વાઇઝ આપણને ફીલ થતું જાય કે ડેરડેવિલ બનવા માટે આજુબાજુની વસ્તુઓ ફોર્સ કરી રહી છે, એની પર હમલા થઈ રહ્યા છે, એને અલગ રીતે ટ્રિગર કરવામાં આવે છે, એના જે મોરલ્સ છે એને આમ હલાવવાનો ટ્રાય થાય છે. સામે પેલી બાજુ કિંગપિનને પણ, અને જે પરફેક્ટ રીતે એ પેરેલલ્સને સિનેમેટોગ્રાફી વાઇઝ બતાવવામાં આવ્યા છે, કારણ કે જે સ્ટોરી આની અંદર એ લોકો અડી રહ્યા છે એ વસ્તુ આપણને બતાવે છે કે કેટલું સારું રાઇટિંગ અને કેટલું સારું એક્ઝિક્યુશન આની અંદર થયું છે. સાથે સાથે મને આની અંદર એઝના કેરેક્ટરની ફિલોસોફી ખબર જ ના પડી, મેન્ટાલિટી મને ક્લિક જ ના થઈ. તને આવીને પેલો ભાઈ બચાવે છે તો બી નેક્સ્ટ એપિસોડમાં કહે છે કે મેં મારી જાતને બચાવી. આપણે ચમાન પેલો આવ્યો ના હોત તો તું છોડો, હવે નથી બોલું, શું થઈ ગયું હોત
કારણ કે લિટરલી એના હાથ બંધાયેલા હતા, એની નસો કાપી દેવામાં આવી હતી, એનું લોહી વહેવા માંડ્યું હતું અને એમાંથી ડ્રોઈંગ કરવાની બસ શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે ડેરડેવિલની એન્ટ્રી થાય છે અને પછી કહે છે કે આઈ સેવ્ડ માય સેલ્ફ. ત્યાં જ ડેરડેવિલે એની સાથે બ્રેકઅપ કરી લેવું જોઈતું હતું કે આ માણસ જે પોતે પોતાનો જીવ બચાવવા વાળાની ક્રેડિટ પણ છોડવા તૈયાર નથી, એ માણસને મેન્યુપ્યુલેટ કરવું કેટલું ઇઝી હશે. અને એ સિઝનના એન્ડ સુધી આપણને જોવા મળે છે કે કદાચ એ વ્યક્તિ આપણને આગળની સિઝનમાં નડશે. આઈ મીન આપણને, એટલે હું ઓબ્વિયસલી ડેરડેવિલની સાઈડમાં છું, તો ડેરડેવિલને નડશે એટલે આપણને નડ્યું જ કહેવાય. અને બીજી એક વસ્તુ આપણને પેરેલલ્સમાં બતાવવામાં આવે કે જે રીતે વેનિસા અને કિંગપિનનું જે બોન્ડ છે એ થ્રુઆઉટ ધ સિરીઝ કેટલું ગ્રો થતું જાય છે. કારણ કે શરૂઆતમાં બંને વચ્ચે ડિફરન્સીસ હોય છે, કારણ કે વેનિસાને પહેલેથી ધંધો કરવો હોય કે મારે બધા આખા અંડરવર્લ્ડ પર રાજ કરવું છે, અને ત્યારે કિંગપિન બસ તું મારી વાઇફ છે અને હું એક મેયરની ચૂંટણીમાં પડી રહ્યો છું તો તારી નથી કરવાનું એમ કહીને એને ધંધો કરવાથી રોકી દે છે. અને એટલા માટે પેલીના માઇન્ડમાં બહુ ગુસ્સો હોય ને આપણને એવું બતાવે કે કદાચ જે લુકાવાળો કેસ થયો ત્યારે કદાચ કે ભાઈ આ ખરેખર સાઈડ બદલીને મારવાનો ટ્રાય કરી રહી છે કે શું. બટ ધીમે એ લોકોની વચ્ચે જે રીતે બધી વસ્તુઓ શોર્ટ આઉટ થતી જાય છે. અને પેલો કિસ્સો એક્સ્ટ્રા મેરિટલ અફેર વાળો જે કિસ્સો આની અંદર આપણને જોવા મળે છે, તો એ વસ્તુને પણ જે રીતે લોકો હેન્ડલ કરે છે, જે રીતે એ લોકો એઝ અ કપલ ગ્રો થાય છે, એ વસ્તુ આપણને બતાવે છે. સામે પેરેલલમાં કે ડેરડેવિલને પણ કોઈક મળે છે, આઈ મીન મેટ મર્ડોકને કોઈ મળે છે, અને એ લોકોનું કપલ આઈ મીન સારું હતું શરૂઆતમાં એમનું બોન્ડિંગ ના hatte, પણ ધીમે ધીમે એ લોકો જે રીતે બીજી બાજુ એમ વિખરાતા જાય છે, એકબીજાથી દૂર થતા જાય છે. અને આની અંદર સૌથી વધારે મને જો ગમ્યું હોય તો 8મો અને 9મો એપિસોડ, સ્પેશિયલી બિકોઝ ઓફ ધ ક્રિએટિવિટી અને આના જે મેકર્સ છે. તો 8મો અને 9મો એપિસોડ એ લોકીના મેકર્સે બનાવ્યો છે, અને આ વસ્તુ આપણને ફીલ થાય કે ભાઈ આ ફીલ ક્યાં વસ્તુ ફીલ કરી છે આપણે પહેલાં. અને જ્યારે આના ક્રેડિટ્સ જોઈએ ત્યારે ખબર પડી કે લોકીની અંદર જે લોકોએ કામ કર્યું હતું એ ટીમે આ 2 એપિસોડ બનાવ્યા છે. અને એટલે જ પોઇન્ટએક્સટરના આવવાથી એક અલગ દુનિયામાં, પોતાની જ દુનિયામાં છે, એ વસ્તુનું સિગ્નિફિકન્ટ એ લોકોએ બ્લુ ફ્લાવર અને બ્લુ થીમથી કર્યું. અને એ વખતે ડેરડેવિલની સ્કિલ્સ જ્યારે યુઝ થતી હોય ત્યારે કેમેરા લેન્સ આમ પોળો થાય ને પાછો ભેગો થાય ને જે આપણને ખબર પડે કે એ હવે પોતાની રેડાર સેન્સ વાપરી રહ્યો છે આજુબાજુના એન્વાયરમેન્ટને અઝ્યુમ કરવા અને સમજવા કે શું ચાલી રહ્યું છે. અને ડેરડેવિલની સ્કિલ્સનો જે રીતે ભયંકર રીતે મસ્ત રીતે આપણને એક્ઝિક્યુશન બતાવવામાં આવ્યું છે, એ જોવાની તો ખરેખર મજા જ આવી ગઈ. અને સાથે સાથે CGI અને VFXની અંદર થોડાક ફ્લોઝ હતા, કારણ કે અમુક સ્વિંગ સીન્સ જે તમને જોઈને એવું લાગતું હતું કે યાર શું છે, કે અમુક એમ થોડુંક કાર્ટૂનિશ જેવી ફીલ આવતી હતી. બટ સિઝન 2 સુધીમાં કદાચ આ પણ કન્ક્લુડ થઈ જશે, કારણ કે આપણને ખબર છે એ લોકોની રિલીઝ ડેટ ફિક્સ હતી, એ લોકોનું કાસ્ટ એન્ડ ક્રૂ બદલાઈ ગયું હતું, એટલે ફરીવાર એ લોકો જે નવા આવ્યા હતા એ લોકોએ બધી બહુ મહેનત કરવાની હતી, અને એ લોકોએ મહેનત કરી પણ, જે વસ્તુ આપણને આખા એમાં દેખાય છે. ઓલ્ધો ક્લાઇમેક્સ અથવા તો એમ કહું કે સિઝનનો એન્ડ થોડોક સ્ટિચ ફીલ થયો કે આમાં કંઈક ગડબડ છે. એમ નથી એક્ઝેક્ટલી ખબર પડતી કે શું છે, પણ મારા ખ્યાલથી જો મારે અઝ્યુમ કરવું હોય તો એવું છે કે કદાચ જૂનું સિઝન જે રેડી થઈ ગયું હતું એની પર જ લોકોએ કામ કરીને એને સુધારો વધારો કરીને આપણી સામે રજૂ કર્યું છે. અને પેલું કહેવાય ને સિઝન 2 માટે ક્લિફ હેંગર મૂકવો પડે તો લોકોને જોવાની મજા આવે. બટ ડૂડ, તમે આટલું સારું કામ કરી રહ્યા છો તો લોકો તમારી વસ્તુને જોવા આવશે જ, તમારે ક્લિફ હેંગરની કોઈ જરૂર નથી. બટ સ્ટીલ દે હેડ, અને હું ઓલમોસ્ટ કન્વિન્સ હતો કે ભાઈ હમણાં કહેશે કે ડેરડેવિલની સેનામાં આપણો સ્પાઈડી આવશે, બટ સ્પાઈડીના રીઝન્સ અલગ છે. સોનીવાળા એની ઝાડ પકડીને બેઠા છે કારણ કે એમની પાસે રાઇટ્સ છે, તો એ તો નહીં, પણ ખબર નહીં હવે સિઝન 2ની અંદર બહુ બધા જોવા મળશે. પનિશરને પણ મેન્શન કરવું પડે કે પનિશરનું કમબેક, ભાઈ શેવ બેવ કરાવીને વ્યક્તિ આવી ગયા હતા, મસ્ત એમ લુક્સ જે એના જૂની પનિશરની સિરીઝમાં ને હતા એ પ્રોપર, અને જે લુક હતો ઇટ વોઝ ગુડ. તો ઓવરઓલ મારી માટે ડેરડેવિલ બોર્ન અગેન વોઝ અ ગુડ ટ્રીટ. અમુક વસ્તુઓ હતા જેમ નાના ફ્લોઝ હતા, બટ ઓવરઓલ આખા કોહેસિવ સિઝનની વાત કરું તો ઇટ વોઝ ફન. અને મને ખરેખર એઝ અ ડેરડેવિલ ફેન આઈ એમ હેપી, મને જોઈને બહુ મજા આવી. અને જેમ મેં વાત કરી એમ કે ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે એપિસોડ 1ની અંદર જે આખો વન ટેક, સો કોલ્ડ વન ટેક, સ્માર્ટલી વન ટેક જે સિક્વન્સ હતો એ સારો હતો, અને એમાં જે રીતે એના રેડાર સેન્સીસનો યુઝ બતાવ્યો ને એ જ વસ્તુ 8મા એપિસોડની અંદર પણ આપણે જોઈ. અને 9મા એપિસોડની અંદર જે ક્લિફ હેંગર હતો થોડોક મને ના પહોંચ્યો, બટ સ્ટીલ. અને જે પોસ્ટ ક્રેડિટ હતો જે તો ખાલી મજા કરાવે કરી દીધો હતો કે ખબર જ હતી ભાઈ પનિશર છે, થોડો એમ બેસી ન શકે, બટ સ્ટીલ. તો આઈ એમ હેપી. અને જો તમે ના જોઈ હોય
જો તમે 3 સિઝન જોઈ જ છે ડેરડેવિલ, તમને ખબર જ છે ડેરડેવિલ કોણ છે, તો તમારે આ વિડીયોમાં ખાલી મારી જેમ જે મને વિચારો આવે છે, મને ગમે છે વાત કરવાનું, એ સાંભળવાનું, એ જોવા જ આવવાનું હોય. પણ જો તમે નથી જોયું તો તમે આ વિડીયો અહીંયા સુધી કેમ જોઈ રહ્યા છો એ મને પ્રશ્ન છે. બટ આયા જ છો તો થેન્ક યુ સો મચ, એન્ડ લાઇક કરીને જજો. આટલી બધી મહેનત કરી છે. આ 8મી 10મી 12મી વાર આ વિડીયો બની ગયો છે, કારણ કે બહુ બધી વાર કોલ્સ આવ્યા, બહુ બધી વાર માઇક નહોતું ચાલુ, બહુ બધી વાર બહુ બધા પ્રશ્નો થયા, અને સવારનો એપિસોડ સવારે જોઈને સાંજે વિડીયો બનાવો, દેટ્સ અ ટફ જોબ એન્ડ આઈ લવ ટુ ડુ ઇટ. સો મને બહુ મજા આવી, અને તમને પણ મજા આવી હોય તો કમેન્ટ્સમાં કહેજો તમને કયો એપિસોડ ને કેમ વધારે ગમ્યો, અને આના જેવું શું તમે જોઈ રહ્યા છો. મેં હમણાં લાસ્ટ ઓફ સિઝન 2 જોવાનું ચાલુ કર્યું છે, એની પણ વાત કોઈક વિડીયોમાં કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ.